હર હર મહાદેવ. નાહી ધોઈને તૈયાર થઈને બધા નીકળી ગયા છે દર્શન કરવા માટે. જય માતાજી મિત્રો. તો આજે અમે બધા નવી મુંબઈથી નીકળી ગયા છીએ ભીમાશંકર જ્યોતિર્લિંગ જવા માટે, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. હવે મોડી રાતે મુંબઈથી નીકળ્યા હતા એટલે હવે પહેલાં ગાડીની ટાંકી ફૂલ કરી અને પછી વિચાર કે આપણે પણ પોતાની ટાંકી ફૂલ કરી લઈએ અને આવી ગયા ઉડીપી મુંબઈમાં. હવે હોટલમાં આવીને ચા પાણી નાસ્તો કરી લીધો એટલે વિચાર આવ્યો કે ચલો આપણે પણ હવે અહીંયાથી હાલતા થાય. હવે તમે સવારે 5 વાગ્યાનો નજારો જોઈ શકો છો કે સામે કાંઈ કાચમાં દેખાતું જ નથી અને રામ ભરોસે ધીમે ધીમે જવું પડે છે. પછી તો શું, ભગવાનનું નામ લઈને ધીમે ધીમે જવા દીધી. જય શ્રી રામ. જેવા ત્યાં કને પહોંચ્યા ને ફટાફટ નાહી ધોઈને તૈયારથી નીકળી. હર હર મહાદેવ. નાહી ધોઈને તૈયાર થઈને બધા નીકળી ગયા છે દર્શન કરવા માટે. હવે ધીમે ધીમે બધા ભાઈઓએ પોતપોતાના પગને કષ્ટ આપી પાપા પગલી માંડવાનું પણ ચાલુ કરી દીધું છે. હર હર મહાદેવ. હવે આગળ જતા બધા ભાઈઓ ફોટો અને વિડીયો લેવા માંડ્યા તો મને પણ વિચાર આવ્યો કે ચાલ હું પણ આની અંદર ભાગ લઈ લઉં. જેવા અમે ફોટો પાડીને આગળ જવા માંડ્યા તો ત્યાં તરત જ હનુમાનજીનું મંદિર આવી ગયું અને ત્યાં તો આપણે દર્શન કરવા જવું જ પડે. જેવા અમે દર્શન કરીને આગળ નીકળ્યા એટલી જ વારમાં આગળ અલગ અલગ મીઠાઈઓ અને પ્રસાદીઓની દુકાન આવવાનું ચાલુ થઈ ગઈ. ભીમાશંકર મંદિર એ શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમાશંકરમાં આવેલું છે. તે એક મુખ્ય તીર્થસ્થાન છે અને 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. મંદિરનું શિવલિંગ મહારાષ્ટ્રના 5 જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિર પુણેથી 110 કિલોમીટર દૂર એક પર્વત પર આવેલું છે અને મંદિરની આસપાસ દુર્લભ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ મંદિર ભીમાશંકર વન શ્રેણીમાં ખેડ તાલુકામાં આવેલું છે. અમારી આ ભીમાશંકર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ જ સારી રહી અને આશા રાખીએ છીએ કે તમારા બધાની પણ યાત્રા ખૂબ સારી રહે. હર હર મહાદેવ.